હાય ફ્રેન્ડ્સ, હું છું ચંદ્રકાંત પંચાલ. મારી ચેનલ ઉપર બધા મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. CH@પંચાલ. અત્યારે જો સવાર હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ મોર્નિંગ બધાને. બપોર થઈ ગઈ હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ આફ્ટરનૂન. અને સાંજ પછી તમે જો મારો વિડીયો જોતા હોય તો ગુડ ઇવનિંગ. અને હા, મારો વિડીયો જોયા પછી તમને જો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ટીનિંગ. હાય, તો આજે આપણે કંઈક અલગ વિષય ઉપર વાત કરીએ. તો આજના જમાનામાં આપણે જોઈએ કે QR કોડ એકદમ કોમન વસ્તુ છે આપણા જીવનની અંદર, બરાબર. પણ QR એટલે એનો શું મતલબ થાય? બધા વાપરે છે પણ ઘણાને ખબર નહીં હોય. તો QRનો મતલબ છે ક્વિક રિસ્પોન્સ. તો ક્વિક રિસ્પોન્સ કોડ આનો આખો મતલબ થાય છે. અને જો એને આપણે ગુજરાતીમાં જોઈએ તો ઝડપી પ્રતિભાવ કોડ કહી શકાય. એટલે કે આપણે જેવું સ્કેન કરીએ એટલે તરત રિસ્પોન્સ આપે, એટલે એ QR ક્વિક રિસ્પોન્સ એનું નામ એટલા માટે આપવામાં આવેલું છે. અને આજના સમયમાં QR કોડ સ્કેન કરવો જીવનનો એક ભાગ બની ગયો છે આપણા માટે, રાઈટ. હવે મોબાઈલ પેમેન્ટથી લઈને રેસ્ટોરન્ટનું મેનુ હોય કે એરલાઇન્સ બોર્ડિંગ પાસથી લઈને કંકોત્રી અને ઓનલાઈન ક્વિઝથી લઈને ગુજરાત સમાચારને બોલતું સાંભળવા માટે બ્લેક એન્ડ વ્હાઇટ સ્કેનવાળું QRને આપણે સૌ સ્કેન કરીએ છીએ. હવે તમે જોજો કે અત્યારે ગુજરાતી જે સમાચાર આવે છે, ગુજરાત સમાચાર, એની અંદર પણ છે ને એક કાળા કલરનું એક QR કોડ આવે છે તમારા સમાચારની સાથે તમે જોતા હોય તો એના ઉપર લખેલું છે કે એના ઉપર જ લખેલું હોય કે બોલતું ગુજરાત સમાચાર અને QR કોડ સ્કેન કરો. એટલે એનો મતલબ એવો થાય કે તમારા કેમેરાની અંદર તમે QR કોડ સ્કેન કરો અને તમે ક્લિક બટન દબાવો એટલે જે સમાચાર તમે જુઓ છો, વાંચો છો, સામે તમને દેખાય છે પેપરની અંદર, એ બોલતું તમને દેખાશે. હે, તો આ QR કોડની અત્યારે કેટલી બધી અહેમિયત છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ, બરાબર. તો બહુ ઓછા લોકો જાણે છે આ વસ્તુને, કે આ સુવિધા પાછળ જાપાનની એન્જિનિયરિંગનું ભેજું છે. આ બનાવનાર કોણ છે? તો જાપાનીઝ છે. અને જાપાનના માસાહિરો હારા, એ જે વ્યક્તિનું નામ છે માસાહિરો હારા, એ 1994માં QR કોડની શોધ કરી હતી. એટલે કે જે આ જાપાનીઝ છે માસાહિરો હારા, એણે 1994ની અંદર QR કોડનું સ્કેનની સિસ્ટમ બનાવેલી હતી. અને ધીરે ધીરે એ વસ્તુ પ્રચલિત થઈ અને આજની તારીખમાં તમે જુઓ તો એકદમ કોમન વસ્તુ થઈ ગઈ છે આ, કે સામાન્યમાં સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરે છે. હવે આ જે છે એ ટોયોટા ગ્રુપની કંપની જે છે ડેન્સો વેવમાં કામ કરી રહેલા હારા કાર ઇન્ડસ્ટ્રીની મોટી સમસ્યાથી વાકેફ થયા હતા. એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર એને કંઈક તકલીફ પડી હતી. એટલે ઓટો પાર્ટ્સ ઉપર લાગતા બારકોડમાં ખૂબ જ મર્યાદિત માહિતી સ્ટોર કરી શકાતી હતી. અને પાછું દરેક પાર્ટ ઉપર અલગ અલગ બારકોડ મૂકીએ તો મુશ્કેલીમાં વધારો થાય. તો એક દિવસ ઓફિસમાં બ્રેકમાં, ઓફિસનો જ્યારે લંચ બ્રેક પડ્યો ત્યારે ક્લાસિક બોર્ડ ગેમ શો રમી રહેલા આ જે હારા વ્યક્તિ છે એને આઈડિયા આવ્યો કે તેમણે ગો કાર્ડની જેમ જ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ઉપયોગ કરીને
ક્વિક રિસ્પોન્સ કોડ એટલે કે QR કોડ, બરાબર, એ એણે બનાવ્યો. હવે ક્યુઆરની ઝડપથી સ્કેન કરી શકાતો હોવાથી અને આ ઉપરાંત તેમાં હજારો અક્ષરો સાથેની માહિતી સ્ટોર થતી હોવાથી તે ઓટો ઇન્ડસ્ટ્રી માટે આશીર્વાદરૂપ છે અત્યારે તો, અને જનરલ પબ્લિકમાં પણ બહુ સારું થઈ ગયું છે અત્યારે. તો શરૂઆતમાં કારના જે પાર્ટ્સ છે એને ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલો આ QR કોડ અન્ય ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગયો, બરોબર છે, બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે અત્યારે. અને આ વસ્તુ 2000ના દાયકામાં જાપાનમાં મોબાઈલ પેમેન્ટ્સ અને જાહેરાતો માટે લોકપ્રિય બની ગયો હતો. પણ આજે તો તમે જો તો આખા વિશ્વની અંદર QR કોડ પ્રખ્યાત થઈ ગયો છે. દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં QR કોડ સ્કેન કરીને કામ નહીં થતું હોય, બરાબર. મોટાભાગના સંશોધક નવી શોધ કરીને તેને પેમેન્ટ કરાવી લે, ત્યારબાદ મલ્ટીનેશનલ કંપનીઓ પાસે મસ્ત મોટી રકમ વસૂલીને કમાણી કરતા હોય છે. ત્યારે ક્યુઆરના સંશોધક માસાહિરો હારાએ ક્યુઆરને રોયલ્ટી ફ્રી રાખેલો છે. હવે તમે એ વિચાર કરો કે આ જે વ્યક્તિએ જાપાનીઝનો જે આ વ્યક્તિ છે એણે QR કોડ બનાવ્યો તો એની પાછળ એણે રોયલ્ટી પણ નથી લીધેલી, એ રોયલ્ટી ફ્રી બનાવેલો છે. આ મોટામાં મોટો એક સંદેશો છે. પબ્લિકને તો ખબર નથી હોતી આ કે આજે કોઈ ગાયક કલાકાર છે, લતા મંગેશકર છે, મોહમ્મદ રફી છે, કિશોર કુમાર છે, તો પિક્ચરના રાઇટ્સ છે, બધાના રાઇટ્સની ઉપર પૈસા એ લોકોને મળે છે, એટલે કે રોયલ્ટી હોય છે, એમાં રોયલ્ટી મળે છે. પણ આ જે વ્યક્તિ છે માસાહિરો હારાએ, એણે જે આ QR કોડ બનાવ્યો એ ટોટલી રોયલ્ટી ફ્રી બનાવેલો છે. આ બહુ મહત્વની વસ્તુ થઈ જાય આની અંદર. તો આ એક નમ્ર વ્યક્તિ મારા હિસાબે તો કહેવાય. અને તેમણે ક્યારેય કલ્પના ન કરી હતી કે તેમની શોધ મહામારીથી લઈને સિક્યુરિટી માટે વપરાશે. તેમના માટે તો આ માત્ર કામનો એક ભાગ હતો. હવે જ્યારે QR કોડ તમારી પાસે કોઈ મુશ્કેલીમાં ઘટાડો કરે ત્યારે માસાહિરો હારાને થેન્ક યુ કહેવાનું ચૂકતા નહીં, કારણ કે આ વ્યક્તિ એવો છે કે જેણે એવી ભયંકર શોધ કરેલી છે. આ એ પણ ક્યારે કે કંપનીમાં જ્યારે કામ કરતા હતા અને કંપનીની અંદર જ્યારે લંચ બ્રેક પડ્યો તો લંચ બ્રેકની અંદર એ વ્યક્તિને આ વસ્તુ કેમ કરવી એનો વિચાર આવ્યો અને વિચારથી ઉપરથી એણે QR કોડની શોધ કરી. અને આ QR કોડની શોધ છે 1994માં કરવામાં આવેલી છે. હવે આજની તારીખમાં તમે જુઓ તો કોઈ પણ મોલની અંદર જાઓ કે નાના વ્યક્તિ છે તો પૈસાનું પેમેન્ટ તમે QR કોડમાં જેવું સ્કેન કરો એટલે તમારા પૈસા સ્કેન થઈને તમારા બેંકના એકાઉન્ટને જે બી ડિટેલ છે એ બધી QR કોડ સ્કેન કરીને બધું તમને કમ્પ્લીટ કરી આપે. એટલે સામાન્ય માણસને આમાં મગજ વાપરવાની બિલકુલ જરૂર નથી. તો આ જાપાનીઝ વ્યક્તિએ જે વસ્તુ બનાવેલી છે એને સમજવાની જરૂર છે, કે એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. કે જ્યારે તમે, હું તો એમ કહું કે જ્યારે તમે QR કોડ કોઈ પણ જગ્યાએ તમે સ્કેન કરો તો તમે આ જે વ્યક્તિ છે માસાહિરો હારા, એને તમે હંમેશા યાદ કરો કે આ માણસની શોધના લીધે આજે સામાન્યમાં સામાન્ય માણસ પણ દુનિયાના એક છેડાથી બીજા છેડે પૈસાની લેવડ દેવડ કરી શકે છે. તમારા પેપરની અંદર QR કોડ હોય તો એ સમાચાર તમારે જો ન વાંચવા હોય, વાંચવાની તકલીફ થતી હોય, તમને આંખની તકલીફ હોય કે અક્ષર તમને નાના પડતા હોય, દેખાતા ન હોય, અને તમારે એ વસ્તુ સાંભળવી હોય તો સિમ્પલ તમે QR કોડને સ્કેન કરી લ્યો અને આખા સમાચાર તમે સાંભળી શકો છો. તો આ કેટલી મોટી સિદ્ધિ કહેવાય આ માણસની. તો આ વસ્તુ જ્યારે મેં વાંચી ત્યારે મને એવું થયું કે આ વસ્તુનો વિડીયો શા માટે ન બનાવવો, કે નોર્મલ માણસ જે છે અત્યારે એ બધા QR કોડનો ઉપયોગ કરે છે,
પણ એ QR કોડ ક્યારે બન્યો, કોણે બનાવ્યો અને રોયલ્ટી ફ્રી છે કે નથી, આ માહિતી કદાચ કોઈ પાસે નહીં હોય. તો આ એક નોલેજ શેરિંગ મારો વિડીયો છે, તો એના માટે હું આ વસ્તુ બનાવું છું. બરાબર? તો તમે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.